નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ। સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ, પોલીસે હાથ ધરી તપાસ। વેસુમાં રિક્ષા ચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવી સર્જાયો અકસ્માત, એક માસૂમનું થયું મોત। હિન્દુ જાગેગા દેશ બચેગાના સૂત્ર સાથે સુરતમાં મૌન રેલી યોજી, આતંકવાદ વિરુદ્ધ કડક રજૂઆત। સસ્તામાં સોનું ખરીદવાની લાલચ આપી યુવક સાથે 87 લાખની છેતરપિંડી। નવસારીમાં કેટલાક વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવતા રહીશોએ ફર્યા, કચેરી પર હલ્લાબોલ કરી પ્રદર્શન કર્યું। સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સમર કેમ્પનું કરાયું આયોજન। સમાચાર વિગતવાર જોઈએ। સુરતના પૂર્ણા વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાનો કિસ્સો વચ્ચે પૂર્ણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટ સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે। આ સગીરાને ભગાવીને લઈ જતી સીસીટીવીમાં પણ દેખાઈ રહી છે। પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને શિક્ષિકાની શોધમાં જોતરાયા છે। સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતા મામલો વધુ પેચીદો બન્યો છે, જ્યારે શિક્ષકોએ ભાગતા પહેલા બુક માય ટ્રીપની ટૂર પેકેજ બુક કરાવ્યાનું પણ સામે આવ્યું છે। પૂર્ણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા। બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી એ પણ સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર VM દેસાઈનું મગજ ચક્રાવે ચડી ગયું હતું। 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે। વાત એમ હતી કે 5મા ધોરણમાં અભ્યાસ કરતો તેનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘર બહાર રમતો હતો, ત્યાંથી ગુમ થઈ ગયો હતો। સીસીટીવીમાં ચેક કરતા તેમના બાળકને નજીકમાં રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાડી લઈ જતી દેખાઈ રહી છે। જે શિક્ષિકા બાળકને ભગાડી ગઈ હતી તેના માતા પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યા હતા અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું। 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને જ ભગાડી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચક્રાવે ચડાવ્યું હતું। પોલીસે વધુ તપાસ કરતા બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે પહોંચે છે। શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થતી દેખાઈ રહી છે। મામલો ગંભીર હોય પૂર્ણા પોલીસની 2 ટીમ અને કાપોદ્રાની 1 ટીમ મળી કુલ 3 ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। બુક માય ટ્રીપથી આ શિક્ષિકાએ ટૂર પેકેજ બુક કરાવ્યાનું મળી આવ્યું છે। આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો। એક દિવસ પહેલા પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી, બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી। શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે બાળકને પણ લેતી ગઈ હોય એવું પણ બની શકે છે। જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે। સુરતમાં વેસુ જોલી 4 રસ્તા પર શનિવારે દુઃખદ ઘટના ઘટી હતી। મૂવી જોવા નીકળેલા 21 વર્ષીય કાર ચાલકે ઓટો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા 1.5 વર્ષની માસૂમ વિધવતનું કરુણ મોત થયું હતું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। આ સમગ્ર ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલકને પકડી પોલીસમાં હવાલે કરવામાં આવ્યો હતો। સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિકાળજે કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં પત્ની અને એક સંતાન છે। તેની પત્ની રાધિકા વેસુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી હતી। આજ રોજ રાધિકા પોતાની 1.5 વર્ષની પુત્ર વિધિવતને સાથે રાખી ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી। તે દરમિયાન ઓટો રિક્ષામાં અન્ય 4 મુસાફરો પણ સવાર હતા, ત્યારે વેસુ જોલી 4 રસ્તા પાસે ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી। એ સમયે ન્યૂ VIP રોડ તરફથી આવી રહેલ કાર પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં વિધિવત ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ પહોંચતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। બાકીના 4 ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં વેસુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે કાર ડિટેઇન કરી અને કાર ચાલકની પણ ધરપકડ કરી છે।
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સુરત શહેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અનંતસિંહ સુખસાગરજી ટ્રસ્ટ દ્વારા હિન્દુ જાગેગા દેશ બચેગાના સૂત્ર સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન વિવિધ સમુદાયના અગ્રણીઓ, મહિલા સંગઠનો અને અનેક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ હાથ પર કાળી પટ્ટી બાંધી હાથમાં દેશભક્તિ પ્રેરિત બેનરો લઈને આતંકવાદ સામે મૌન પ્રદર્શન કર્યું હતું. મૌન રેલી પૂરી થયા બાદ સમગ્ર સમૂહે સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રેલી દરમિયાન લોકો હમ ડરેગે વાલે નહીં લડને વાલે हैं, अब बहुत हुआ आतंकवाद खत्म करो, पाकिस्तान तुम शर्म करो જેવા નારા લગાવ્યા હતા. અનંત શ્રી સુખરામ ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહી સમાજ સેવાનોની ભાવના મુજબ આજે દેશની એકતા અને અખંડિતતા રક્ષા માટે દરેક નાગરિક જાગૃત થવાની જરૂર છે. ભારત સરકારે આકરી કાર્યવાહી કરીને આતંકવાદનો ખતમ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા દરે સોનું આપવાની લાલચ આપી એક યુવાન પાસેથી 27 લાખની મુદત પડાવી લેવામાં આવી છે. ફરિયાદી વ્યક્તિએ કેટલાક શંકાસ્પદ ટોળકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ સસ્તા દરે સોનું અપાવશે. વિશ્વાસમાં નહીં વરાછા વિસ્તારમાં બોગસ આંગળીયા પેઢી ઊભી કરી ફરિયાદીને રોકડ 27 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે ફરિયાદી પૈસા જમા કરાવીને બહાર નીકળ્યો ત્યારથી પહેલાથી તૈયારીમાં બેઠેલી ટોળકીએ આંગળીયા પેઢીમાંથી ₹87 લાખ ઉચકી ત્રીજા માળેથી નીચે ફેંકી દીધા અને ઝડપભર્યે દોડી ફરાર થઈ ગયા હતા. આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસની ચુસ્ત કામગીરીને કારણે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. પોલીસે આરોપી પાસેથી 5 લાખની રોકડ રકમ કબજે કરી છે, જોકે હજુ પણ મોટા ભાગની રકમ કબજે કરવાની બાકી છે અને પોલીસે આરોપીની પૂછપરછ કરીને બાકીના પૈસા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. સ્માર્ટ મીટરનો વિરોધ હવે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. નવસારી શહેરના શાંતદેવ વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા કેટલાક મકાનોમાં સ્માર્ટ મીટર ફિટ કરતા રહીશો વિફર્યા હતા અને કચેરી આવીને હલ્લાબોલ કર્યું હતું. સમયની સાથે દરેક ક્ષેત્રમાં અપગ્રેડેશન આવે છે, એવી જ રીતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પણ હવે જૂના પોસ્ટપેડ મીટરના સ્થાને પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે, જેનો વિરોધ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે. શાંતાદેવી વિસ્તારમાં આવેલી કામધેનુ પાર્ક સોસાયટીમાં રહીશોને શહેરમાં આવેલી વીજ કચેરીમાં જઈ હલ્લાબોલ પ્રદર્શન કર્યું હતું, સાથે જ મોટો આક્ષેપો પણ કર્યા હતા. ડીજીવીસીએલના અધિકારીઓએ સ્થાનિકને આવેદન આપી હાલ સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે અપીલ કરી છે. જો બીજી તરફ અધિકારીઓ પણ જૂના મીટરની સાથે સ્માર્ટ મીટર લગાવી બંનેના રીડિંગમાં કોઈ ફેરફાર નથી આવતો તેવું ગ્રાહકોમાં પ્રસ્થાપિત થાય તેવા પ્રયત્નો કરી બાંહેધરી પણ આપી છે. સ્માર્ટ મીટર બાબતે ગ્રાહકોમાં જાગૃતિ નથી, તેથી તેના પ્રત્યે પ્રયત્નો પણ હાથ ધરવા જોઈએ. દેશમાં દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો પગ પેસારો કર્યો છે, તેવામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ એકતરફી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ નવી ટેકનોલોજી સ્વીકારવી એ સમયની માંગ છે, પરંતુ તેની સામે ડીજીવીસીએલે પણ લોકોમાં પૂરતી જાગૃતિને સમજ આપી લગાવતો વિરોધ ટાળી શકાય તેમ છે. લિંબાચિયા મારું નામ, કામધેનુ બિલ્ડિંગ નંબર 6 403 માં હું રહેવાસી છું. શુક્રવારે અધિકારી આ લોકોને આવીને મગર જાણ કરીએ મારા વરને કે મને છતાં રોંગ કન્વર્સેશનમાં મીટર બદલી કરીને ગયા છે. હું અહીંયા મેં અને મારા હસબન્ડ હમણાં આવ્યા તો એમને આ બતાવ્યું કે આ તમારું રીડિંગ છે, ફોલ્ટી મીટર છે, એટલે એમ કે કયા પૂછ્યા વગર ઉપરથી ફરજિયાત છે કરવાનું. તો મેં એમને એમ કીધું કે કરતા ધરતા પુરુષોની જાણ સિગ્નેચર એટલીસ્ટ પૂછવું તો જોઈએ કે ઓનર એ છે મીટર વાળો. ભલે તમે ડીજીવીસીએલ ના મીટર વાળાના અધિકારી છો, પણ મીટરનો ઓનર એ છે, પૂછવું જરૂરી છે. તો એ લોકોને રોંગ કન્વર્સેશનમાં મીટર બદલી કરીને ગયા છે. એના અગેન્સ્ટ હું છું. અમને સ્માર્ટ મીટર જોતા નથી, મારા વરની સિગ્નેચર છે નથી, રોંગ કન્વર્સેશનમાં એ લોકો મીટર બદલી કરીને ગયા છે. મને એના પર ઓબ્જેક્શન છે. કેમ? મને આનો જવાબ જોઈએ. કેમ? ગવર્મેન્ટ આવી હોવી જોઈએ, ગવર્મેન્ટ આવી હોવી જોઈએ કે વગર પબ્લિકની જાણ કર્યા વગર, સાઇન કર્યા વગર આવી વસ્તુ કરે. મને આનું નિવેદન જોઈએ કે મને આનું એનું રિઝલ્ટ જોઈએ કે ભાઈ
ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ. મને આ સ્માર્ટ મીટર જોતો નથી. અમારો જો છે ભલે ડૂબેલા છે પણ અમને અમારા જ મીટર જોઈએ છે. સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવી હતી. સુરતમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધૂમકેતુ પ્રાથમિક શાળા નંબર 84 અને 218 કૃષ્ણકુંજ સોસાયટી પાલનપુર જકાતનાકા ખાતે આવેલ આયોજન કરવામાં આવ્યું હતું, જેના બાળકોએ સ્કિલ ડેવલપમેન્ટ વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉત્પાદન પ્રવૃત્તિનું કરવામાં આવી હતી. તૃપ્તિબેન દેસાઈએ જણાવ્યું હતું કે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ 1997થી કાર્યરત છે. વર્ષ 2007માં તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સંસ્થા દિવ્યાંગ બાળકોને પગભર કરવા અને રોજગારી આપવાનું કામ કરે છે. અત્યાર સુધી 27 બાળકોને પગભર કર્યા છે. અમારી સાથે 19 જેટલા યંગસ્ટર જોડાયેલા છે. ચેરિટેબલ ટ્રસ્ટ 1997થી કાર્યરત છે. 2007માં અમે એનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને મંદબુદ્ધિના બાળકોને પગભર કરવા માટે એમને રોજગારી આપવા માટેનું કામ ખાસ કરીએ છીએ. શાળા નંબર 218 અને 84 ધૂમકેતુ સ્કૂલ છે, જે નગર પ્રાથમિક શાળા છે. તેમાં ભણતા 8 ધોરણની ઉપરના છોકરાઓ જે 15 વર્ષની ઉપરના છે, એ બાળકોને આપણે બેઝિક નોલેજ આપીએ છીએ કે અર્નિંગ કરવા માટે શું કરવું જોઈએ. જેવું કે માટીમાંથી, ગાયના ગોબરમાંથી દીવા બનાવવાના, મોતીની માળા બનાવવાની, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. અમારી દીકરીઓ પણ છે જે 18 વર્ષની ઉપરની છે, પણ એ લોકો કશે જતી નથી. એ લોકોનું માઇન્ડ લેવલ એટલું હોય કે અમુક વસ્તુથી વધારે અર્ન ના કરી શકે, તો એ લોકોને આપણે ચંપલ બનાવવાના, દાગીના બનાવવાના, એ બધાનું બેઝિક જરૂરિયાત આપીને પછી અમારા સેન્ટર પરથી જ એ લોકોને અર્નિંગ એબિલિટી ઊભી થાય, એ લોકો પાસે કાર્યરત રહે અને કમાણી કરી શકે, એવા અમારા સતત પ્રયત્નો છે. સુરત શહેરમાં રવિવારે ઇતિહાસ રચાયો હતો, જ્યાં બ્રાઇટર બીના 2100 વિદ્યાર્થીઓ એકસાથે કેલ્ક્યુલેટર વગર ફાસ્ટ કાઉન્ટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમના સત્તાવાર ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સુરત શહેર ફરી એકવાર તેના ગૌરવ માટે ચર્ચામાં છે. અહીંના બ્રાઇટર બી સ્કૂલના 2100 ઉત્સાહી વિદ્યાર્થીઓએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેથી સુરતનું નામ ચમક્યું છે. યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની સત્તાવાર ટીમની ઉપસ્થિતિમાં બાળકોએ કેલ્ક્યુલેટર વિના ફાસ્ટ કાઉન્ટિંગ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વિદ્યાર્થીઓએ સરવાળા, બાદબાકી, ગુણાકાર જેવા લાંબા અને જટિલ ગણતરીય પ્રશ્નો માત્ર હાથની આંગળીઓના સહારે પેપર અને પેન વિના ઉકેલી વિશ્વના મંચ પર સુરતનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓએ માત્ર હાથની આંગળીઓના ટેરવે લાંબા અને જટિલ ગણિતીય હિસાબો જેમ કે સરવાળા, બાદબાકી અને ગુણાકાર જાતે ઉકેલ્યા હતા. પેપર પેન વિના પણ ડિજિટલ સાધન વિના અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાઇટર બી દ્વારા એક એવી ઐતિહાસિક ક્ષણ બની છે, જેમણે સરસ મજાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. અનેક હજારો વિદ્યાર્થીઓએ આ ક્ષણના સાક્ષી રહ્યા છે. વાલી મિત્રો પણ આ ક્ષણના સાક્ષી રહ્યા છે. કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી જેવો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીને આજે સમગ્ર સમાજની સમક્ષ જ્યારે મૂક્યો છે, ત્યારે ખૂબ આનંદ થાય. રાઇટર બીને ખૂબ ખૂબ અભિનંદન. આજનો આ સરસ મજાનો એક ઐતિહાસિક ક્ષણ અને સાથે સાથે એક સરસ મજાનો પેરેન્ટિંગનો પ્રોગ્રામ. આજના માતા પિતા એ જ બાળકોના ક્યાંક સાચા પથદર્શક. આવા સરસ મજાના ટાઇટલ અંતર્ગત હું અશોક ગુજ્જર, યુથ મોટિવેશન સ્પીકર, આ સરસ મજાના પેરેન્ટિંગ પ્રોગ્રામની આજની સરસ મજાની અમે અહીંયા શરૂઆત કરવાના છીએ. અને એવા કેટલાક ટોપિકો જે આજના આધુનિક યુગની અંદર માતા પિતા અને બાળકોએ સમજવાના છે, એ ટોપિકની ચર્ચા પણ આજના બ્રાઇટર બીના સરસ મજાના પ્રોગ્રામમાં અને ઐતિહાસિક ક્ષણની અંદર થવાની છે. ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી, પોલીસે હાથ ધરી તપાસ. વેસુમાં ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી, સર્જ્યો અકસ્માત, એક માસૂમનું થયું મોત.
હિન્દુ જાગેગા દેશ બચેગાના નારાના સૂત્ર સાથે સુરતમાં મૌન રેલી યોજી આતંકવાદ વિરુદ્ધ કડક રજૂઆત। સસ્તામાં સોનું ખરીદવાની લાલચ આપી યુવક સાથે 87 લાખની છેતરપિંડી કરાઈ। નવસારીના કેટલાક વિસ્તારમાં સ્માર્ટ મીટર લાગતા રહીશો ફર્યા, કચેરી પર હલ્લાબોલ કરી પ્રદર્શન કરાયું। સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના સમર કેમ્પનું કરાયું આયોજન। આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।